બકુલભાઈ અહીંથી જાહેરાત કરવાનું ચાલુ કરી દેવી. આ તો અહીંયા એકવાર બોલી નાખો. એ સાંભળો 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 બધા, આજે રાત્રે ડોહા ડોશીનું નાટક રાખેલ છે, તો જોવા બધા પધારજો. નાટક બહુ સારું છે, બહુ મજા આવશે. બકુલભાઈ હવે સ્ટેશન બાજુ વયા જવી. જવા દો. બસ બકુલભાઈ અહીં એકવાર બોલી નાખો. એ બોલી નાખું. એ સાંભળો સાંભળો સાંભળો, આજે રાત્રે જય ડિજિટલ ફિલ્મ્સ દ્વારા ડોહા ડોશીનું નાટક રાખેલ છે, તો સર્વે જોવા પધારજો. નાટક ફૂલ મજા આવે એવું છે, તો પોતપોતાની જગ્યા સંભાળી લેજો. બકુલભાઈ હાલો બીજે જાહેરાત કરવા વયા જવી. હાલો. કે હા એકવાર ઢોલકી વગાડતો. પણ અત્યારે ઢોલકી હું કામ વગાડવી? એટલે મને વિશ્વાસ નથી આવતો કે ઈ હરકી ઢોલકી વગાડશે. તો કે કાકા આપણે ઢોલકી વગાડો. હજી કાલનો તાલ ના ભૂલ્યો. પણ કોક ગાવ તો તાલમાં વગાડો ને. હાલ હું ગાવ, તું તાલમાં વગાડજે. એ કોયલડી રે કોયલડી ભાઈ કોયલડી. ઓ બાપા કા ખરખું ગાને, આમાં મારે કેમ તાલ પકડવો? હા તાલ ભૂલી ગયો ને. બોલા દાદા, પણ ઈ ગીત ક્યાં ના નાટકમાં છે? એટલે હું તો જોતો તો કે હો તાલ પકડાવે કે નહીં. એ બધી મસ્તી કરવાનું રેવાય ગયો. અત્યારે નાટકની તૈયારી કરો. નાટક છે બહુ અઘરું. મને તો નાટક પાકું જ છે. તો મને પાકું જ છે. આપણે તો નાટક પાકું જ છે, પણ બકુલભાઈ ને મમરાભાઈએ નાટક પાકું કર્યું છે, નકર હમણાં હાન પડી જાહે. ઈ આમ આવ્યા. હા, થાકી ગયા હાવ હું. આખા ગામમાં કી આવ્યા. આખા ગામમાં ભોળદાદા કહી દીધું, સ્ટેશને કીધું, સોરે કીધું, ચોકમાં કીધું, બધે જાહેરાત કરી દીધી. હા તો વાંધો ના. અને તમે બધા બેઠા તો નાટક હરખું પાકું કર્યું ને, નકર ગામના બધા દાંત કાઢશે. દાંત કાઢે તો વાંધો નહીં. જાહેરાત કરવા આપણે બે ગયા તા, આપણને ઢીપશે. એ કોઈ નહીં ઢીબે. આજ તો ગામમાં આપણે વાહ વાહ થઈ જાહે. આ તો વાંધો નહીં. અને તમને બેને નાટક પાકું છે ને પાછું? હા અમથાભાઈ, હા અમને બેને નાટક પાકું જ છે. અને આપણે છે ને કાલની જેમ આજ સીધું નાટક ભજવવા નથી જવું, પ્રેક્ટિસ કરીને જવું છે. ઈ હાસુ બકુલભાઈ, પ્રેક્ટિસ કરવી ને તો ખબર પડે, ભૂલ હોય તો સુધારવા થાય. હા તો હાલો પ્રેક્ટિસ કરવી. ઉભા રહ્યો, અમે બે જે ભૂખ્યા છે, ખાવાનું બાકી છે. ખાવાનું તો અમારે બાકી છે. તો આપણે પહેલા પ્રેક્ટિસ કરી આવી અને પછી ખાવી. ઈ હાસુ, નકર ખાઈને પછી પાછી ઊંઘ આવશે. હાલો હાલો તો વયા જઈએ સીધા પ્રેક્ટિસ માં. એક ડોહા ને ડોશી ની વાત કરવી. એક ડોહા ને ડોશી ની વાત કરવી. એ ડોહો ડોશી ને કે હાલ ધામ ફરવી, આવ્યું ઘડપણ ને આપણે ઘરે નડવી. એક ડોહા ને ડોશી ની વાત કરવી. એના ઘડપણ ની ઘડિયું ની વાત કરવી. એક ડોહા ને ડોશી ની વાત કરવી. એ તમને કહું, હા એ હવે હલાતું ના ને તમે કયો ક્યાંક ધામમાં જાવી. કેમ આપણે ધામમાં પોક્ષ્યું? જવાનીમાં તો ક્યાંય લઈ ન ગયા. પણ જવાની રળવામાં ગઈ. નકર મને ખબર છે આપણથી હલાતું ના. ઘરમાં બધા ધક્કા મારે એની કરતા હાલ ક્યાંક ધામમાં જઈને બેહવી. એ હારું.